હવે આ વિડિયોની અંદર આપણે આગળ અભ્યાસ કરીશું યુનિટ 3 એન્ડ ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણા મૂર્તિ. તો હવે પાંચમો ક્વેશ્ચન શું કહેશે તો કે what kind of garbage do people throw into water bodies એટલે શું તો કે ભાઈ જળાશય. હવે બીજું શું કીધું તો કે કાઇન્ડ એટલે કે પ્રકાર ઓફ garbage એટલે શું થાય કચરો. શું થાય કચરો. people એટલે કે લોકો, throw એટલે કે ફેંકવો, into water bodies એટલે કે into એટલે કે અંદર, જળાશયોની અંદર. શું થશે તો કે ભાઈ લોકો છે એ કયા પ્રકારનો કચરો શેની અંદર તો કે ભાઈ જળાશયોની અંદર ફેંકે છે. બીજું કહેશે how do you deal with the removal of this garbage once you clean the water body. શું કહેશે કે તમે જે જળાશયો સાફ કરો છો ત્યારે of this garbage એટલે કે આ કચરો once you clean એટલે કે કાઢવા માટે શું કરો છો. શું કહેશે કે ભાઈ તમે આ જે કચરો સાફ કરો છો તળાવમાંથી ત્યારે તમે શું કરો છો. આ ક્વેશ્ચન પૂછે છે તો એનો આન્સર આપે છે. શું કહેશે તો કે everything from a diaper to worn out a slipper. શું કહેશે તો કે ભાઈ દરેક વસ્તુ, ડાયપર એટલે કે બાળોતિયાથી માંડીને જૂના ચંપલ એ બધું જ we find everything in our lake આપણા તળાવમાં જોવા મળે છે. એટલે બધા જ પ્રકારનો કચરો આપણા તળાવમાં જોવા મળે છે. this is so disturbing because તે ખૂબ જ ડિસ્ટર્બ કરવા વાળું છે કારણ it is a water તે પાણી છે. water is the basis of life. base એટલે શું થશે પાયો. તે આપણા જીવનનો પાયો છે. લાઈફ એટલે કે જિંદગી અથવા જીવન. તે પાણી છે અને આપણા જીવનનો પાયો છે. how can we not care for this water. આ જળાશયો છે એની કાળજી આપણે શા માટે ન લઈએ. we use this garbage for landfill with no or minimal exposure to the outside environment. શું કરે છે તો કે લેન્ડફિલ એટલે શું કે દાટી દઈએ છે શેને તો કે ભાઈ કચરાને. શું કામ તો કે ભાઈ મિનિમમ એટલે કે ઓછામાં ઓછું પ્રદૂષણ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને નુકસાન થાય, હાનિ ના પહોંચે એટલા માટે. we ensure that the lake area and water holding are free of garbage. શું કરે છે અમે તળાવો અને જળાશયો છે એમાંથી તેને સ્વચ્છ કરીએ છીએ, કચરો કાઢી અને સ્વચ્છ કરીએ છીએ. so that તેથી શું થાય તો કે પક્ષીઓ, ફ્રોગ્સ એટલે કે દેડકાઓ and snakes can live in peace. આ બધા શાંતિથી રહી શકે. કોણ તો કે પક્ષીઓ છે, દેડકાઓ છે, પછી સાપ છે. આ બધા જો એની અંદર કચરો ના હોય, પ્રદૂષણ ના હોય તો એ પીસ એટલે કે શાંતિથી રહી શકે છે. તો આ હતો ક્વેશ્ચન કે ભાઈ કેવો કચરો નાખવામાં આવે છે, લોકો કેવો કચરો નાખે છે અને તમે કચરાનો જે નિકાલ છે એ કઈ રીતે કરો છો. હવે આગળ ક્વેશ્ચન નંબર 6 શું કહેશે તો કે how many days does it take to clear a large lake. large એટલે કે મોટું, lake એટલે કે તળાવ. કેટલા દિવસ, how many days કેટલા દિવસ એક મોટું તળાવ ક્લીન એટલે કે સફાઈ કરવામાં લાગે છે. do you use any special equipment for cleaning and safety. equipment એટલે શું થાય તો કે ભાઈ સાધનો. કયા તો કે ભાઈ ક્લીનિંગ સફાઈ માટેના એન્ડ સેફટી એટલે કે સુરક્ષા માટેના. તમે સફાઈ માટે અને સુરક્ષા માટે કેવા સાધનોનો વપરાશ કરો છો, યુઝ કરો છો. તો આન્સર આપે છે શું depending on the size of the lake and amount of garbage. અમે જે તળાવ સાફ કરી કેટલા દિવસ લાગે એનો આન્સર શું આપે છે તો કે ભાઈ એ તળાવની સાઈઝ ઉપર ડિપેન્ડ કરે છે અને કચરાનો અમાઉન્ટ એટલે કે જથ્થો અને એની અંદર કેટલો કચરો છે તેના ઉપર ડિપેન્ડ કરે છે. it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. એની જે તળાવ છે એની સાઈઝ પ્રમાણે 5 દિવસથી લઈ અને 3 મહિનાની અંદર આખે આખું તળાવ સાફ થઈ જાય છે. એટલે કે કોઈકમાં 5 દિવસ પણ લાગે, કોઈકમાં 6 દિવસ, મહિનો એમ કરી અને 3 મહિના સુધીમાં તળાવ છે એ મોટામાં મોટું તળાવ સાફ થઈ જાય છે. we have our tools like a racks and spades. શું કહેશે અમારા જે ટૂલ્સ એટલે કે સાધનો છે એ રેક્સ એટલે કે દાંતી અને સ્પેડ છે એટલે શું થાય તો કે પાવડો. આ અમારા સાધનો છે. તો આ હતો ક્વેશ્ચન નંબર 6. જોઈએ what kind of protective gear do you use. પ્રોટેક્ટિવ ગિયર એટલે શું સાધન, પણ શેના માટે તો કે સુરક્ષા માટે.
આપણું જે શરીર છે એના માટેના. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? બ્રીફલી એટલે શું થાય? શોર્ટમાં. ક્લિનિંગ એટલે કે સફાઈની પ્રોસેસ એટલે કે પ્રક્રિયા. જે સફાઈની જે પ્રોસેસ છે, પ્રક્રિયા છે, એ ટૂંકમાં વર્ણન કરશો તેનું. તો આન્સ આપે છે અરુણ કૃષ્ણમૂર્તિ. શું કહે છે? તો વી વિયર અ નોઝ માસ્ક. નોઝ માસ્ક, નોઝ એટલે શું થાય? નાક. માસ્ક એટલે કે જે આપણે પહેરીએ છીએ. અત્યારે આ પેન્ડેમિક ચાલે છે, કોરોના, એની અંદર તમે આ વર્ડ્સ બહુ સારી રીતે જાણી ગયા હશો. માસ્ક શું? તો કે ભાઈ એ આપણા જે શરીરની અંદર અમુક પ્રકારનું જે નુકસાનકારક જે જીવ છે, જે જંતુ છે, એના જ એટલા માટે શું પહેરવામાં આવે? તો કે માસ્ક. તો કે અમે માસ્ક પહેરીએ છીએ, સેનિટરી ગ્લોવ્સ હાથ મોજા પહેરીએ છીએ, એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પીડ્સ વિથ which we collect the garbage and dump it into a collection buckets which are taken to the garbage truck. શું કહેશે અહીંયા? તો કે ભાઈ અમે સ્પીડ્સ એટલે શું થશે? જે દાંતી છે તે, અને બીજું રેક્સ. રેક્સ એટલે કે દાંતી, અને સ્પીડ્સ એટલે શું? તો કે ભાઈ પાવડો. તો કે આના દ્વારા અમે શું કરીએ છીએ? તો કે બકેટ. બકેટ એટલે એનાથી પહેલા તો કલેક્ટ એટલે શું થાય? તો કે ભાઈ કચરો એકઠો કરીએ છીએ, ત્યારબાદ એને બકેટની અંદર નાખીએ છીએ. કેની? તો કે ભાઈ આ જે કચરાની છે એની અંદર, અને તેના દ્વારા અમે ટ્રક સુધી પહોંચાડીએ છીએ. તો અહીંયા સુધી આપણે આ ક્વેશ્ચન હતો, એનો આન્સર જોયો. હવે આગળ શું કહે છે? તો વી ઓલ્સો યુઝ અ હેવી મશીનરી લાઇક અ અર્થ મૂવર એન્ડ પોકલાઇન. શું કહેશે? અમે ખૂબ જ હેવી મશીનરીનો યુઝ કરીએ છીએ. તે એકનું નામ અર્થ મૂવર અને પોકલાઇન. તેના દ્વારા શું કરીએ? તો કે ટુ ટેસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ સર્વ્સ ધેટ આર હાર્મફુલ. તળાવમાંથી કાદવ કાઢવા માટે, અને બીજું શું કરીએ? તો કે ભાઈ વીડ્સ એન્ડ સર્વ્સ એટલે કે ઘાસ, પણ કેવું? નકામું, નુકસાનકારક છે, અને વીડ્સ એટલે કે હાનિકારક. આવા જે ઝાડવાઓ છે એને કાઢવા માટે અમે આ સાધનનો યુઝ કરીએ છીએ. તો આ ક્વેશ્ચન હતો, એનો આન્સર સાચો. હવે આગળનો ક્વેશ્ચન શું કહેશે? તો કે વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યુથ એડલ્ટ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? એટલે કે તમારા મત મુજબ, ઓપિનિયન એટલે શું? મત મુજબ બાળકો અને કોણ? તો કે ભાઈ યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? બીજો ક્વેશ્ચન એમાં જ કહેશે what could be a small beginning by all of us in a terms. હવે શું કહેશે? તો કે પર્યાવરણના રક્ષણ માટેની એક નાનકડી શરૂઆત કઈ રીતે કરીએ? એનો આન્સર છે એ આપે છે ફર્સ્ટલી એટલે કે પહેલા તો we should all stop એટલે કે રોકવું. શું? તો કે ભાઈ throwing trash. throw એટલે કે ફેંકવું, trash એટલે કે કચરો. સૌ પ્રથમ તો કચરાને બહાર ફેંકતા રોકવો જોઈએ. ક્યાંથી? તો કે આઉટસાઇડ અવર હોમ, આપણા ઘરની બહાર. આપણા ઘરની બહાર કચરાને ફેંકવો જોઈએ નહીં. નેક્સ્ટ વી શુડ, પછી reduce the amount of trash we generate. straws, tissue, wallpapers, batteries, fast food, all this એટલે કે આપણે જે પણ કાંઈ કચરો છે, આ ફાસ્ટ ફૂડ છે, જે વધેલો ખોરાક છે, તે ટીસ્યુ, જે પેપર છે, આ બધું શું કરીએ છીએ? તો કે ભાઈ આપણે તળાવની અંદર ફેંકીએ છીએ. they come from our home. if we can reduce the amount of garbage at home એટલે કે આપણે આ બધો કચરો છે તેનું પ્રમાણ ઘરે જ જો ઓછું કરીએ તો, and if we can dispose all garbage safely, અને બધા જ કચરાનો નિકાલ સેફલી એટલે કે સુરક્ષિત રીતે કરીએ તો that itself is a great deal. તો આ એક સૌથી મોટી સિદ્ધિ કહી શકાય. every student is welcome to volunteer with us in a helping the environment. શું કહેશે? વોલેન્ટિયર્સ એટલે કે સ્વયંસેવક, જે સ્વેચ્છાએ પર્યાવરણની રક્ષા માટે આવે છે તેવા વિદ્યાર્થીનું અમે સ્વાગત કરીએ છીએ, એને અમે આવકારીએ છીએ. તો અહીંયા આ સુધીનો ક્વેશ્ચન હતો કે ભાઈ અમે કેવા સાધનો યુઝ કરીએ છીએ અને શરૂઆત કઈ રીતે કરવી એનું. હવે આગળ કહેશે how much time do school going children need to devote in a say a week for any environmental cause. હવે અહીંયા શું કહેશે? તો કે ભાઈ જે બાળકો શાળાએ જાય છે, હવે એ કેટલો ટાઈમ આપી અને એનું રક્ષણ કરે, પર્યાવરણના રક્ષણ માટે કેટલો ટાઈમ આપી શકે, શું કરી શકે? તો એ ક્વેશ્ચન અહીંયા કર્યો છે. તો કે અઠવાડિયાનો કેટલો સમય આપી શકે?
તો એનો આન્સર આપે છે 4 hours a weekend. અઠવાડિયામાં ફક્ત 4 hour એટલે કે 4 કલાક. કઈ રીતે? તો કે that is a 2 hours in Sundays and 2 hours on Saturday. 2 કલાક રવિવાર અને 2 કલાક શનિવારના. This small beginning, આ એક નાનકડી શરૂઆત, is more than enough to ensure a large participation later. પછી મોટા પાયે જે સહભાગી થવા માટે એટલી જે શરૂઆત છે તે પૂરતી છે, ઇનફ છે. તો આ હતું. હવે આગળ છેલ્લો ક્વેશ્ચન શું કહેશે? તો હાઉ કેન સ્ટુડન્ટ એન્ડ સ્કૂલ જોઈન યોર ફ્રેટર્નિટી, એટલે કે વિદ્યાર્થીઓ અને સ્કૂલ આ તમારું જે કામ છે એમાં જોઈન કઈ રીતે થઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડક્ટ યોર વર્ક ટુ ધેમ, કે તમારું જે આ કામ છે એનું ઇન્ટ્રોડક્શન એટલે કે એ લોકોને માહિતગાર કરવા માટે તમે કોઈ પ્રોગ્રામ કરો છો, કાર્યક્રમ કરો છો? તો એનો આન્સર આપે યસ, વી ઓફર ફેલોશિપ ઇન્ટરેસ્ટ સ્ટુડન્ટ. જે વિદ્યાર્થીને રસ છે તેવા વિદ્યાર્થીને અમે ફેલોશિપ આપીએ છીએ. આગળ કહે છે અવર પ્રોગ્રામ્સ લુક એટ યંગ એનિમલ લવર્સ, young wildlife photographers, filmmakers, theater artists and scientific researchers. આવા લોકો માટે અમારા પ્રોગ્રામ હોય છે. કોનું? તો કે ભાઈ જે પ્રાણીઓને પ્રેમ કરે છે એવા યુવાનો, પછી જે પ્રાણીઓના જે જંગલી પ્રાણીઓ છે એના ફોટા પાડનાર યુવાનો છે, પછી ફિલ્મ મેકર છે, આર્ટિસ્ટ છે, સાયન્ટિસ્ટ છે. તો આવા લોકોને અમે આવકારીએ છીએ. અને બીજું શું કહે છે? તો કે વી ગીવ ધેમ ટ્રેનિંગ, અમે તેને ટ્રેનિંગ આપીએ છીએ. શેની? તો કે એરિયાઝ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક. એના જે એરિયા છે એમાં સફાઈ માટેની ટ્રેનિંગ આપીએ છીએ અને અમારા કામમાં સહભાગી થવા માટે કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો સૌથી નાનો સ્વયંસેવક જે છે એ સ્ટાન્ડર્ડ 3 એટલે કે ત્રીજા વર્ષમાં ભણે છે.